સાચો છે ખોટો છે? ક્ષત્રિય સમાજનો જે કાંઈ વિરોધ કરે છે, આપણે સૌએ જોયું કે ક્ષત્રિય સમાજની અંદર પૂજનીય નામ ગધેથડ આશ્રમ, અમારા વડીલ, સમગ્ર સમાજના વડીલ પૂજ્ય લાલ બાપુને ત્યાં પણ રૂપાલા સાહેબ ગયા હતા. તેઓએ પણ પોઝિટિવ થિંકિંગથી આ બાબતે નિવેદન કરેલ છે. કદાચ અથવા તો રૂપાલા સાહેબથી બોલાઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે, તો રૂપાલાજીએ એકવાર, બે વાર, 3 વાર સુધી સમગ્ર ક્ષત્રિય સમાજની હૃદયપૂર્વક માફી માંગી છે. ક્ષત્રિય સમાજનું દુઃખ છે એ સ્વાભાવિક વસ્તુ બની શકે છે, પરંતુ ક્ષત્રિય સમાજે જ્યારે સમગ્ર દેશની અંદર 562 રજવાડાઓ આ દેશ માટે બલિદાન સ્વરૂપે આપ્યા હોય, ત્યારે ક્ષત્રિય સમાજ આજે એના હિસાબે આજે આપણે સ્વતંત્રતાના મીઠા ફળો ચાખી રહ્યા છીએ. તો એના તમે મૂળમાં જુઓ તો ક્ષત્રિય સમાજ પણ જોડાયેલો છે. તો ત્યારે કોઈ પણ આગેવાનથી ભૂલ થઈ હોય તો એ ક્ષમા કરવું એ ક્ષત્રિય સમાજે કાયમ. અગાઉ આપણે ઘણી વખત જોયું છે કે મહારાણા પ્રતાપની વાત કરો, પૃથ્વીરાજ ચૌહાણની વાત કરો, અનેક વખત જે લોકોએ આ દેશની ઉપર આક્રમણો કર્યા હતા એ લોકોને અનેક વખત માફીઓ આપી હતી. અનેક વખત કે એ લોકોએ ખૂબ ખરાબ રીતે આક્રમણો કર્યા હતા. તો રૂપાલા છે એ આપણા સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતા છે. રાજકોટ લોકસભા 10ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ એમની પસંદગી કરી છે. સૌરાષ્ટ્ર માટે થઈ અને રાજકોટ માટે થઈ અને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. ત્યારે હું ક્ષત્રિય સમાજને 2 હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો, અમારા કાર્યકર્તાઓ સૌ, કારણ કે આમાં વચમાં પરિસ્થિતિ કાર્યકર્તાઓની સેન્ડવિચ જેવી થાય છે. આજે કાર્યકર્તાઓની માટે તકલીફ હોય છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે, ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે. આ દરેક જે કાર્યકર્તાઓ છે એને પણ ક્યાંય ને ક્યાંય અલગ અલગ પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે. ત્યારે આજે કુદરતી રીતે આપણે સૌ અહીંયા ભેગા થઈ ગયા છીએ. તો આપ સૌના પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે આપે મને પૂછ્યું જ છે, તો હું કહેવા માગું છું કે સમગ્ર ક્ષત્રિય સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આ પ્રકરણનો સૌ અંત કરે એક સાધુ તરીકે. પણ નરેન્દ્ર બાબુ, ક્ષત્રિય સમાજ માત્ર પરસોત્તમ રૂપાલાનો એકનો જ વિરોધ કરે છે, એની ટિકિટ કાપવાની વાત કરે છે. હવે પાટીદારો મેદાને આવ્યા છે, ક્ષત્રિય વર્સિસ પાટીદારનો જંગ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. આ કેવી રાજનીતિ? એ પ્રશ્ન. કોઈ પણ પ્રકારનો જંગ કરવાની આવશ્યકતા નથી. કોઈ પણ પ્રકારનો જંગ લડવાની વાત નથી. પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય અથવા તો ઇતર જ્ઞાતિ હોય, આપણે સૌ ભારત દેશના નાગરિકો છીએ. આપણે સૌ ભારત દેશની અસ્મિતા સાથે જોડાયેલા છીએ. અને એનીથી પણ ઉપર જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે આપણે આજે રામ મંદિરની વાત હોય તો આપણે હિન્દુત્વ સાથે જોડાયેલું આપણું વ્યક્તિત્વ છે. અને રામના વંશજો ક્ષત્રિયો છે તો મા ઉમાના વંશજો પણ પાટીદારો છે. એટલે ક્યાંય નહીં ને ક્યાંય. ક્ષત્રિય સમાજ બીજી એક એવી વાત કરે છે કે અમારી સામે ભૂતકાળમાં પણ આ પ્રકારની નિવેદનબાજી થઈ છે, અમે ઘણી વખત માફ કર્યા છે, પણ આવું માફ કરીએ છીએ એટલે બીજી વાર કોઈ બોલવાની હિંમત કરે છે. એવું નથી. ભૂતકાળમાં કોઈ બોલ્યું હોય તો મારા ધ્યાનમાં નથી. અને સાથે સાથે હું એ પણ કહેવા માગું છું કે કોઈ પણ નાના નેતાથી માંડી અને જે મોટા નેતા, આ દરેક લોકોએ પોતાની જે કંઈ વાત મૂકવાની વાત હોય ત્યારે ખૂબ જ સંયમપૂર્વક, ખૂબ જ શાંતિપૂર્વક અને એથી પણ વધારે કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય એ રીતની વાત મૂકવી જોઈએ. સમગ્ર હિન્દુ સમાજ એક છે. હિન્દુ સમાજની નાની નાની અલગ આપણી બધી પેટા જ્ઞાતિઓ છે. આ જ્ઞાતિની અંદર કોઈ પણ પ્રકારના વૈમનસ્ય ઊભા ન થાય અને ક્યારેય પણ આ રાષ્ટ્રને નુકસાન ન થાય એના માટેનું સર્વે સમાજ દ્વારા મારી 2 હાથ જોડી વિનંતી છે કે કોઈએ ક્યારેય પણ આ વસ્તુને સામાજિક રીતે ક્યાંય આગળ વધારવાની આવશ્યકતાઓ નથી. પાટીદાર સમાજને પણ હું વિનંતી કરું છું
કે ભાઈ આપણે પણ પાટીદાર સમાજ આમાં કાંઈ બાવડા ચડાવવાની વાતું નથી ભાઈ. આ તો નહીં હું એમાં માનતો જ નથી સાહેબ. સોશિયલ મીડિયા ના એવું કાંઈ છે નહીં. સમર્થન અને અસમર્થન એના માટેની વાત છે. બાકી ક્યાંય કોઈને બાજવાની બોલવાની કોઈને એકાબીજાને આવી કોઈ પણ પ્રકારની વાતો છે નહીં. આવી વાતો કરવાની પણ કોઈએ નથી. આખો ભારત દેશ અને રાષ્ટ્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એની આગેવાનીમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો હોય, આજે આપણે સૌ જોઈએ છીએ કે રામ મંદિરનો મુદ્દો હોય કે સમગ્ર હિન્દુ સમાજની વાત હોય, જ્યારે સમગ્ર સમાજના લોકો આગળ વધી રહ્યા છે ત્યારે સૌ એક બની, સૌ નેક બની, સૌ સાથે રહી, સાથે જોડાય અને ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં આપણે સૌ આગળ વધીએ એ જ આપ સૌના માધ્યમથી મારી પ્રાર્થના છે. અસ્તુ. इस समय गुजरात में जो पद्मिनी बा वाड़ा और उनके समर्थक जो माताओं बहनों ने क्षत्रिय जाति के सम्मान के लिए आंदोलन चालू किया है, उसका मैं तहे दिल से समर्थन करता हूं. लोगों से प्रार्थना करता हूं कि इस आंदोलन का समर्थन किया जाए, क्योंकि सिया राम में सब जग जानी. जो संसार में जितनी नारियां हैं वो माता सीता का रूप है और जितने पुरुष हैं वो राजा रामचंद्र के रूप हैं. इसी रूप में देखने के लिए हमारे वैष्णवाचार्यों का आदेश है. अस्तु. श्री रामचंद्र जी महाराज जो राजाधिराज हैं और संसार के सबसे बड़े आदर्श राजा, ना भूतो ना भविष्यति, ऐसे जो राजा है वो कौन है? वो क्षत्रिय है. तो जब राजा रामचंद्र क्षत्रिय है तो जब तक राजा रामचंद्र जैसा एक क्षत्रिय न्यायप्रिय धर्मात्मा और तपस्वी और जितेंद्रिय और वीरभूषण पुरुष सत्ता में नहीं आवेगा, तब तक भारत के 140 करोड़ नागरिकों को कोई न्याय मिलने वाला नहीं. इसलिए तमाम संसार में क्षत्रिय राजा को पुनः भारतवर्ष में सुप्रतिष्ठापित करने के लिए मैं पूरे संसार के सनातन धर्मियों, गौ भक्तों, गौ रक्षकों, गौ प्रेमियों और सभी चारों पीठों के शंकराचार्यों से आह्वान करता हूं.